તમારા પાન કાર્ડમાં ડેટ ઓફ બર્થ છે એટલે કે તમારા જન્મની તારીખ છે એ ઘરે બેઠા તમે ચેન્જ કરી શકો છો. હવે આ માટે હું તમને થોડા પ્રોસેસ કહીશ, એ તમારે ફોલો કરવાનું રહેશે. સૌથી પહેલા તમે ગૂગલ ખોલો, ઓનલાઈન સર્વિસ NSDL સર્ચ કરો. હવે આ સાઇટ ખુલશો એટલે તમારી સામે ઓનલાઈન પાન એપ્લિકેશનની સાઇટ ખુલી ગઈ છે. ત્યાં તમારે પાન કાર્ડ કરેક્શનમાં એપ્લાય કરવાનું રહેશે, જેમાંથી તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. હવે નીચે એપ્લિકેશન ટાઈપ આવશે, એમાં આપણે ચેન્જ એન્ડ કરેક્શન પર ક્લિક કરવાનું છે. બાજુમાં કેટેગરી છે, ત્યાં તમારે પહેલું ઇન્ડિવિજ્યુઅલ જે છે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે નીચે એપ્લિકેશન ઇન્ફોર્મેશનમાં તમારી જેટલી પણ માહિતી તમને એડ કરવાનું કહે છે ને તે એડ કરી દો અને નીચે સબમિટ પર ક્લિક કરી દો. એકવાર રિક્વેસ્ટ તમારી રજીસ્ટર થઈ ગયા બાદ તમારી ઈમેલ આઈડી પર તમને એક ટોકન નંબર આપવામાં આવશે, સાથે તમને સ્ક્રીન પર પણ એ ટોકન નંબર જોવાનું મળશે. હવે કન્ટિન્યુ વિથ પાન એપ્લિકેશન ફોર્મ પર તમારે ક્લિક કરવાનું છે. આવા 3 ઓપ્શન છે, તેમાંથી તમારે પહેલો ઓપ્શન જે છે એ પસંદ કરવાનો રહેશે. હવે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે એ જ પેજ પર તમને અપડેટ કરેલા પાન કાર્ડની ફિઝિકલ કોપી જોઈએ છીએ કે નહીં તેના પર ક્લિક કરવાનું રહેશે. અને જો તમે યસ પર ક્લિક કરો છો તો જે નોમિનલ ચાર્જ છે એ તમારે ભરવાનો રહેશે. છેલ્લે તમારે આધાર નંબરના જે છેલ્લા 4 આંકડા છે ને તેને એડ કરવાના રહેશે. અને જે જરૂરી વિગતો છે તેને અપડેટ કરી લો, અને જે સુધારા અથવા તો અપડેટની જરૂર છે તેના સંબંધિત જેટલા પણ બોક્સ છે તેને ટીક કરીને નેક્સ્ટ પર ક્લિક કરી દો. આટલું કરશો એટલે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે નવું સરનામું અથવા તો અપડેટ કરેલા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ એડ કરીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. આટલું કરશો એટલે પછી તમે જેટલી પણ માહિતી એડ કરી છે એના મુજબ તમારે જે ડોક્યુમેન્ટ છે આ બધી કોપી અપલોડ કર્યા બાદ નીચે ડિક્લેરેશનમાં તમારું નામ અને સરનામું દાખલ કરવાનું રહેશે. અને છેલ્લે તમારો જે ફોટોગ્રાફ છે અને તમારી એક સહીની કોપી પણ તમારે અપલોડ કરવાની રહેશે. અને આટલું કર્યા પછી નીચે સબમિટ પર ક્લિક કરી દો. હવે તમને સ્ક્રીન પર ફોર્મનો એક પ્રિવ્યુ દેખાશે. ત્યાં તમારે આધાર નંબરના જે પહેલા 8 અંકો છે ને તેની વિગતો દાખલ કરવાની છે. એ સિવાય જેટલી પણ બીજી અન્ય વિગતો માંગવામાં આવે છે એ પણ તમારે દાખલ કરીને અંતે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. બસ હવે આટલી પ્રોસેસ ફોલો કરશો ને એટલે તમે ઘરે બેઠા આરામથી પાન કાર્ડમાં જે તમારી જન્મ તારીખ છે તેને ચેન્જ કરી શકો છો.